હાય એવરીવન ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરવાની છે આપણા પ્લાન્ટ ફિઝિયોલોજીના લાસ્ટ ચેપ્ટરની વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે પ્લાન્ટની અંદર ગ્રોથ અને ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે અને એની સંલગ્ન તમામ જે કઈ ઘટનાઓ છે એનું આપણે અહીંયા ડિસ્કશન કરીશું. ફર્સ્ટ તમારી સાથે વાત કરવી છે કે બીજાંકુરણ કોને કહેવાય. મિત્રો, બીજાંકુરણ બે શબ્દોથી બનેલો શબ્દ છે, બીજ અને અંકુરણ. સીડ જર્મિનેશન જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. વનસ્પતિ વૃદ્ધિની ક્રિયાનો પ્રથમ તબક્કો જે છે ને બીજાંકુરણ છે. જ્યારે પર્યાવરણમાં વૃદ્ધિ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોય ને ત્યારે બીજાંકુરણ થાય. બરોબર છે. પરિસ્થિતિ કેવી હોય તો કે સાનુકૂળ હોય. સાનુકૂળ એટલે પ્રોપર ટેમ્પરેચર હોય, જમીન વ્યવસ્થિત મળી ગઈ હોય, બીજને આસપાસના ટૂંકમાં ભેજ વાતાવરણમાં વ્યવસ્થિત રહેતો હોય, ઓક્સિજન પ્રમાણમાં મળી રહેતો હોય, બધા જે ફેવરેબલ પોઈન્ટ્સ છે એ અવેલેબલ હોય અને એના સંદર્ભે બીજ જે છે એ પોતાનું શું કરે તો કે અંકુરણ કરે. આ ઘટનાને આપણે લોકો બીજાંકુરણ કહીએ છીએ. આવી સાનુકૂળ પરિસ્થિતિની ગેરહાજરી હોય ને તો બીજાંકુરણ થતું નથી. આ જે ઘટના અહીંયા આપણને કીધું ને કે બીજાંકુરણ થતું નથી, તો આપણે આવા સમયે એમ કહી શકાય મિત્રો, બરોબર છે, કે જો આ બીજાંકુરણ થતું નથી એટલે અહીંયા તમે એમ કહી શકો કે બીજનું અંકુરણ સાનુકૂળ પરિસ્થિતિ અવેલેબલ ન થવાના કારણે થતું નથી. જો સાનુકૂળ પરિસ્થિતિ અવેલેબલ હોય અને છતાં પણ બીજ જે છે અંકુરણ ન પામે તો આ ઘટનાને આપણે લોકો જે છે ને એ બીજ સુષુપ્તતા કહીએ છીએ. મિત્રો, આ બે વસ્તુ યાદ રાખજો. હું હમણાં તમારી સાથે ચર્ચા કરવાનો છું આની. બીજ સુષુપ્તતાની પણ મારે તમારી સાથે વાત કરવાની છે, એટલા માટે ખાસ તમારે અહીંયા આ બંને પરિસ્થિતિ યાદ રાખવાની છે. અને વૃદ્ધિની ક્રિયા જે છે એ અમુક સમય સુધી અટકી જશે જો એને પ્રોપર પરિસ્થિતિ અવેલેબલ નહીં થાય તો, અથવા તો વિશ્રામ કરે. એકવાર સાનુકૂળ પરિસ્થિતિ પુનઃ પ્રાપ્ત થાય એટલે બીજ પોતે પુનઃ ચયાપચય પ્રવૃત્તિઓ દર્શાવે અને પોતે વૃદ્ધિ પણ પામે છે. તો આ રીતે સર્વપ્રથમ જે ઘટના છે બીજાંકુરણ ની આપણે અહીંયા વાત કરીશ. અચ્છા મિત્રો, બીજાંકુરણ થાય કઈ રીતે? હવે જુઓ, તમને સમજાવું કે બીજાંકુરણની ઘટના થવી એ કઈ રીતે મહત્વની છે. દાખલા તરીકે આ એક આપણું બીજ છે એમ સમજી લ્યો, અને આજે આપણું બીજ છે, બરોબર, એની ફરતે તમે જાણો છો કે એક પ્રકારનું આવું આવરણ પણ હશે, બરોબર છે. આ એક આવરણ હું અહીંયા ડ્રો કરી દઉં છું, જરાક તમે સમજી રાખજો. હવે કેવું થશે કે બીજનું જે આવરણ હોય ને એ પાણી માટે પ્રવેશશીલ હોય, બરોબર છે. એટલે આસપાસના વિસ્તારમાંથી જે છે, બરોબર, એ પાણીનું શોષણ થશે. મિત્રો, અંતઃચૂષણ વિશે તમે ભણી ગયા છો. અંતઃચૂષણ વિશે જયારે મેં તમને ભણાવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે અંતઃચૂષણના પરિણામે બીજનું બીજાંકુરણ થાય છે. તો એકચ્યુઅલી આ એ જ વસ્તુ છે કે બીજ જે છે ને, કોઈ પણ બીજ એ પોતાની આસપાસના વિસ્તારમાંથી મોટા જથ્થામાં પાણીનું શોષણ કરે. હવે બીજનું પાણીનું જે શોષણ કરવાની પ્રક્રિયા છે એના લીધે શું થશે તો કે બીજ એકદમ ફૂલી જશે, ફૂલવાની ઘટના બનશે. જ્યારે બીજ ફૂલે ને તો એનું બહારનું આવરણ જે છે ને તૂટી જાય. બહારનું આવરણ શું થશે? તૂટી જશે. અને જ્યારે એ બહારનું આવરણ બીજમાંથી તૂટે ને એટલે અંદરથી એક જે છે દોરી જેવો ભાગ જે છે એ બહાર આવે. તમે લોકોએ ફણગાવેલા મગ ખાધા હશે તો તમને ખ્યાલ હશે કે એક નાનકડો અમથો તાતણા જેવો ભાગ બહાર આવે. મિત્રો, આ જે ભાગ બહાર આવે ને એને ફણગો ફૂટ્યો એમ કહેવાય. અને આપણે એટલા માટે જેને મગને ફણગાવેલા મગ કહીએ છીએ. અને આ સમગ્ર ઘટના જે બની ને એને બીજાંકુરણ કહેવાય. તો તમને આઈ હોપ કે હવે બીજાંકુરણ કોને કહેવાય એ ક્લિયર હશે. બીજાંકુરણની વ્યાખ્યા પણ ક્લિયર હશે. તમારી સ્ક્રીન પર તમે જોશો ને તો વાલના બીજના અંકુરણ વિશે તમને વાત કરી છે કે આખું વાલનું બીજ કઈ રીતે અંકુરણ પામે. ફ્રેન્ડ્સ, કોઈ પણ બીજનું અંકુરણ થાય ને તેમાંથી બે તંત્ર જે છે ને એ આમાંથી ઉદ્ભવવાના છે. એક બીજમાંથી આખે આખું મૂળ તંત્ર બનશે અને એક બીજમાંથી આખે આખું પ્રરોહ તંત્ર બનશે. આ બંને ઘટનાઓ જે છે ને એ બીજમાં એક સાથે શરૂ થઈ જશે. મતલબ કે ઉપરના સ્તર બીજને તમે જ્યાં વાવેલું છે, બીજને તમે ક્યાં વાવેલું તો કે જમીનમાં વાવેલું છે અથવા તો તમે કોઈ કુંડામાં વાવેલું છે, પણ ત્યાંથી એ જમીનમાંથી અથવા કુંડામાંથી જે નીચેના ભાગ તરફ વિકાસ પામવાનું શરૂ થશે એ ભવિષ્યમાં બનશે એનું મૂળ તંત્ર, જેને આપણે લોકો કહીએ છીએ શરૂઆતના સમયમાં અધરાક્ષ. દેખાય છે તમને? આ દેખાય છે તમને જે અધરાક્ષ છે?
અને આ અધરાક્ષ જ જો આગળ જતા મૂળ તંત્રનું સમગ્રનું નિર્માણ કરીને બેઠો છે. દેખાય છે જે અમારી રેડ લાઇન્સ જઈ રહી છે ત્યાં ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે આ શું છે, તો કે આ આપણું અધરાક્ષ છે. બરોબર છે. અને હવે એક ભાગ ઉપરની તરફ જશે જેને આપણે લોકો કહેશું ઉપરાક્ષ. બરોબર, એટલે એક અધરાક્ષ અને બીજું તમે એને કહેશો ઉપરાક્ષ, એટલે કે ઉપરની તરફ જે અક્ષ છે એ રીતે. મતલબ ઉપરાક્ષ એટલે બીજું કઈ નહીં પણ જે એવો ભાગ કે જેમાંથી ભવિષ્યની અંદર જમીનની ઉપરનો ભાગ એટલે કે પ્રરોહ તંત્રનો નિર્માણ થાય છે. જો ફ્રેન્ડ્સ, પ્રરોહ તંત્ર જે છે ને એની અંદર શું શું આવે, તો કે પર્ણો આવે, પુષ્પ આવે, ફળ આવે, પ્રકાંડ આવે. આ બધું જે છે એ પ્રરોહ તંત્રમાં નિર્માણ પામે. અને અહીંયા ફાઇનલી તમે જુઓ તો તમને દર્શાવી દીધું છે અહીંયા કે આ ઉપરાક્ષ અને આ થઈ ગયું છે આપણું અધરાક્ષ. બરોબર છે. તો આ રીતે બંને સંયુક્ત રીતે વિકાસ પામી અને ફાઇનલી આપણને આખા વાલના છોડનું જે છે સ્ટ્રક્ચર આપશે. તો આ વાત થઈ ગઈ છે ની આપણી, તો કે વાલના બીજના અંકુરણની. તો બીજાંકુરણ વિશે હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતે બીજાંકુરણ જે છે એ થાય છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. નેક્સ્ટ તમારી સાથે હવે જે ચેપ્ટરનો મેઇન પોઈન્ટ છે વૃદ્ધિ, એના વિશે વાત કરવી છે. મિત્રો, વૃદ્ધિ કોને કહેવાય એ સમજવું જરૂરી છે. બરોબર, ચલો જોઈએ વૃદ્ધિ કોને કહેવાય છે. વૃદ્ધિ એટલે જો સૌ પ્રથમ કીધું કે વિકાસની પ્રક્રિયા જે છે ને, વિકાસ મારે કેવું હોય કે કોઈ વનસ્પતિનો વિકાસ થઈ રહ્યો છે તો હું કઈ રીતે કહી શકું, તો કે વનસ્પતિમાં આપણે એમ કહી શકાય કે વિકાસ ત્યારે થાય છે જ્યારે એનામાં વૃદ્ધિ અને વિભેદન બંને થાય છે. હવે વૃદ્ધિ એટલે શું અને વિભેદન એટલે શું બંને હું તમને સમજાવી દઉં. તો સેકન્ડ પોઈન્ટ ની અંદર તમે જોશો તો તમને કીધું છે કે વૃદ્ધિ એ કોષ અથવા તો કોઈ પણ પેશી અથવા તો અંગમાં થતી અપ્રતિવર્તી કાયમી વધારાની ઘટના છે. અપ્રતિવર્તી એટલે શું? એકવાર વધી ગયા પછી ઘટે નહીં. વનસ્પતિ મોટી થઈ ગયા પછી નાની ના થાય, એક જ દિશામાં આગળ વધે. એ ઘટનાને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ કહીએ છીએ. અને મિત્રો, વિભેદન કોને કહેવાય? વિભેદન કોને કહેવાય સમજો જરાક. કે એક કોષ જ્યારે પોતે બે કોષની અંદર વિભાજિત થઈ જાય, દાખલા તરીકે આ એક કોષ છે અને આ કોષ પોતાની જાતને બે ભાગમાં વિભાજિત કરે છે. બરોબર છે. દાખલા તરીકે આ રીતે વિભાજિત થાય છે. તો આ રીતે વિભાજિત થઈ પછી હવે આ કોષ છે એ આગળ વિભાજન પામશે. બરોબર છે. ચલો, તો જો આ કોષ ફરીથી વિભાજન પામે છે, પણ હવે આ કોષ જમણી બાજુ વાળો જે છે ને આ વિભાજન નહીં પામે. આ કોષ હવે કોઈ ચોક્કસ કાર્યમાં સંકળાઈ જશે. જ્યારે કોઈ પણ કોષ પોતાને કોઈ ચોક્કસ કાર્યમાં સાંકળી લે અને પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દે ને, ત્યારે આપણે એમ કહી શકાય કે કોષ હવે વિભેદિત થઈ ગયો છે, કોષ હવે વિભેદન પામી ગયો છે. બરોબર છે. તો વિભેદન મીન્સ કોષ પોતાની વિભાજનની ક્ષમતા ગુમાવી અને કોઈ ચોક્કસ કાર્ય માટે હવે શું થશે? સંકળાઈ જશે. બરોબર છે. વૃદ્ધિ શું છે મિત્રો? ચયાપચયની ફલશ્રુતિ છે, આપણે જાણીએ છીએ. અને વનસ્પતિના દેહમાં સતત નવા કોષોનો ઉમેરો થતો રહે છે. જો મિત્રો, વનસ્પતિમાં તમને પહેલા તો જે પ્રાથમિક વૃદ્ધિ જોવા મળે, જ્યારે વનસ્પતિમાં બીજમાંથી નવી વનસ્પતિ આખી ઉગે ને ત્યારની જે વૃદ્ધિ છે ને એની પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. આની ચર્ચા આપણે વનસ્પતિના જે આંતરિક રચના છે એના ચેપ્ટરમાં કરશું. અને આ માટે જવાબદાર અગ્રીય વર્ધમાન પેશી છે મિત્રો, રૂટ અને શૂટ ટીપ જેને કહેવાય. રૂટ અને શૂટ ટીપ એટલે કે દાખલા તરીકે આ પ્રકાંડગ્ર અને આ મૂલાગ્ર. બરોબર છે. પ્રકાંડગ્ર અને મૂલાગ્ર, એની ટીપનો જે ભાગ હોય, બરોબર, ટોચનો જે ભાગ હોય, ટીપ જે તમને અહીંયા દેખાય છે, એ જે ભાગ દેખાય તમને, એ ટીપની અંદર, ટીપની ઉપરના ભાગ ઉપર જે છે એ વર્ધમાન પેશીની હાજરી હોય છે. હવે એ જે વર્ધમાન પેશી છે
એ વર્ધમાન પેશી સતત ને સતત નવા કોષોનો ત્યાં ઉમેરો કરતી હશે અને પરિણામ સ્વરૂપે એ વૃદ્ધિ પામશે. બરોબર છે? તો પ્રાથમિક વૃદ્ધિ એટલે વનસ્પતિનો આખો નવો આકાર થવો. મિત્રો, એ જ વનસ્પતિ જ્યારે પોતાની જાડાઈમાં વધે અથવા તો જો આગળ કીધું ને કે પાર્શ્વીય વૃદ્ધિ કરે, પાર્શ્વીય વૃદ્ધિ એટલે હવે એની દ્વિતીય વૃદ્ધિ કહેવાય. બરોબર છે? જાડાઈમાં વધવું ને બધું જો અહીંયા લખેલું છે કે પાર્શ્વીય વૃદ્ધિ. તો પાર્શ્વીય વૃદ્ધિ એટલે શું? તો કે જાડાઈમાં વધવું. આ માટે જવાબદાર તો કે પાર્શ્વીય વર્ધમાન પેશી. બરોબર છે? અને એમાં પાર્શ્વીય વૃદ્ધિમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે વાહીએધા અને ત્વક્ષેધા. આમ તો આ તમે ભણી ચૂક્યા હોવ છો. બરોબર છે? હું તમારી સાથે આનું ડિસ્કશન વનસ્પતિની અંતસ્થ રચના સમયે કરીશ. બીજું કે આપણે કોઈ પણ કોષની અંદર વૃદ્ધિ થઈ છે એવું ક્યારે માપી શકીએ? તો કે ઓટોમેટિકલી જે કોષની અંદર જીવરસમાં વધારો થાય અને કોષ કમ્પેરેટિવલી મોટો થઈ જાય ને, તો આપણે અહીંયા એવો શબ્દ વાપરી શકીએ કે કોષની વૃદ્ધિ થઈ છે, કોષ મોટો થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આ વાત હતી ટોટલ વૃદ્ધિ વિશે. તમારે ખાસ અહીંયા આને યાદ રાખવાની છે. બરોબર છે? વૃદ્ધિનું માપન કઈ રીતે કરી શકાય? મિત્રો, વૃદ્ધિ માપન માટે આપણી પાસે ઘણી બધી ટેકનિક છે. હું ટેકનિક હવે આપણી પાસે કે એક્ઝામમાં આપણને પૂછાતી નથી, પણ તમે લોકો જે છે ઓક્ઝેનોમીટર ની વાત કરી ગયા છો, પ્લાન્ટ ઓક્ઝેનોમીટર, કે જેના દ્વારા તમે ઇઝીલી એની વૃદ્ધિનું માપન કરી શકો. અને આ સિવાય સામાન્ય મેથડ્સ ની તો તમારી સાથે વાત કરું કે મારે વૃદ્ધિ માપવી હોય તો હું કેવી રીતે માપી શકું. સૌથી પહેલા કોઈ પણ પ્લાન્ટની અંદર જો વૃદ્ધિ થતી હશે ને, તો મને પહેલી વહેલી વસ્તુ એનામાં કોષમાં થતો વધારો જોવા મળશે. પહેલી વસ્તુ તો એ પ્લાન્ટના કોષમાં વધારો થશે, નંબર ઓફ સેલ્સ વધતા જશે, જે મને શું દર્શાવે છે? તો કે વૃદ્ધિ થઈ રહી છે. આ સિવાય તો કે મિત્રો, આ સિવાય એના વજન અને શુષ્ક વજન બંનેમાં વધારો થશે. અચ્છા, વજન અને શુષ્ક વજનમાં શું ફેર છે? મારું વજન 50 કિલો હોય તો મારા વજનમાં 50 કિલોમાં આપણે જાણીએ છીએ કે આપણું બોડી જે છે ને એમાં મોર દેન 80%, 85% તો વોટર જ છે, પાણી જ છે. બરોબર છે? તો એનો મતલબ શું થઈ ગયો આપણને? કે મારું વજન તમે 50 કિલો લ્યો છો, તેમાં 40 કિલો તો ખાલી તમને પાણીનું જ વજન મળે છે. તો એ વજન છે. શુષ્ક વજન એટલે શું? તો કે કોઈ પણ વનસ્પતિમાંથી તમે તમામ પાણી જે છે ને એને દૂર કરી નાખો, અને પાણીને દૂર કરી દીધા પછી જે વનસ્પતિનું વજન વધે, બરોબર છે, તેને એમ કહેવાય શુષ્ક વજનમાં વધારો થયો છે. સૂકો ભાર, જૈવ ભાર જેને કહેવાય ને, એમાં વધારો. આ સિવાય તો કે લંબાઈમાં વધારો થાય છે. આ સિવાય તો કે કદમાં વધારો થાય છે. બરાબર? આ બધી વસ્તુ આપણને સામાન્ય રીતે જોવા મળે. હું એક એક્ઝામ્પલ સાથે તમને સમજાવું. બરોબર છે? જે આપણી આકૃતિ, આપણી ટેક્સ્ટબુકમાં જ આવી એક આકૃતિ આપણને આપી છે. બરોબર? કે આ રીતનો એક ભાગ આપેલો છે, અને પછી તમને જે છે એ ભાગ આ રીતનો આપેલો છે. બરોબર ને? પછી તમને દર્શાવેલું છે કે વૃદ્ધિ અહીંથી તમે જુઓ તો આ ભાગને જુઓ, પછી તમે આ રીતે આ ભાગને જુઓ, પછી તમે આ ભાગને જુઓ, આ ભાગને સરખાવો અને આ ભાગને સરખાવો, તો તમને મોટું થઈ ગયેલું એવું દેખાય છે. હા, તો એ વૃદ્ધિ થઈ છે એમ કહી શકાય આપણે. બરાબર છે? આ વસ્તુને ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. બરાબર છે? વૃદ્ધિના તબક્કા 3 છે: પ્રલંબન, વર્ધમાન, પ્રલંબન અને પુખ્તતા, અથવા તો વર્ધમાન, વિસ્તરણ અને પરિપક્વન કહીએ. વર્ધમાન એટલે કે નવા સેલ્સ એડ થવા જોઈએ. પ્રલંબન એટલે એનું વિસ્તરણ થવું જોઈએ. પુખ્તતા અથવા પરિપક્વન એટલે કે એની અંદર નવા જે છે હવે ટૂંકમાં ચેન્જીસ થવા જોઈએ, પુખ્ત થવા જોઈએ. તો આ વસ્તુનું ડિસ્કશન આપણે હવે 1 by 1 કરીએ. ચાલો, તો સૌથી પહેલા વર્ધમાન કોને કહેવાય છે એની ચર્ચા કરી લઈએ. કોઈ પણ જગ્યાએ મારે એમ કહ્યું કે વર્ધમાન તો શું? તો કે જો વર્ધમાન એટલે મિત્રો કોષ વધારે જીવરસ વાળો હોય, પ્રમાણમાં જીવરસ વધારે ધરાવતો હોય, કોષ પોતે મોટું કોષ કેન્દ્ર ધરાવતો હોય, પછી કોષ પોતે કોષ રસતંતુ ધરાવતો હોય, જેને આપણે પ્લાઝ્મોડેસ્માટા કહીએ છીએ. બરોબર છે? આ સિવાય તો કે આ સિવાય જે છે ને એ વર્ધમાન કોષ જે છે એ ટૂંકમાં એ પાતળી અને સેલ્યુલોઝની બનેલી પ્રાથમિક કોષ દિવાલ ધરાવતો છે. જ્યારે જે જગ્યા ઉપર, મિત્રો મારી વાત ખાસ યાદ રાખજો, જે જગ્યા ઉપર સતત કોષ વિભાજન થતું હોય, જેમ કે અગ્રીય વર્ધનશીલ પેશી, તો અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો જે છે ને એ હંમેશા પાતળી સેલ્યુલોઝની બનેલી પ્રાથમિક કોષ દિવાલ જ ધરાવતા હોય. કેમ આવું ધરાવતા હોય આપણને કદાચ સહજે પ્રશ્ન થાય કે આવું શા માટે? ફ્રેન્ડ્સ, એનું એક જ રીઝન છે કે એનું કામ છે સતત ને સતત વિભાજન પામવું, સતત ને સતત નવા કોષો બનાવવું.
તો આવું કરવાના કારણે એને કમ્પલસરી શું કરવું પડશે ખબર છે? એને કમ્પલસરી જે છે ને પોતાની કોષ દિવાલ પાતળી જ રાખવી પડશે, જેના કારણે એને વિભાજનમાં શું રહી? સરળતા રહી. બરોબર છે. પછી તમારે બીજી વાત કરવી હોય વિસ્તરણની, તો શું કરી શકો? તો કે વિસ્તરણમાં ફ્રેન્ડ્સ એક તો રસધાની મોટી થઈ જશે, બીજું તો કે કોષ દિવાલમાં નવા સ્થૂલન જોવા મળશે. બરોબર. અને કોષ છે એ કમ્પેરેટિવલી મોટો થાય. ફ્રેન્ડ્સ વિસ્તરણમાં એક યાદ રાખજો મિત્રો અહીંયા ખાસ, કે કોષ દિવાલ જે છે ને એમાં નવા સ્થૂલનો થશે. અહીંયા હું એમ પણ કહી શકું કે હવે દ્વિતીયક કોષ દિવાલની હાજરી થશે. પ્રાથમિકની જગ્યાએ હવે મજબૂત અને સારી કોષ દિવાલ આવવાની શરૂઆત થશે. તો આ વાત થઈ ગઈ આપણી શેની? તો કે સેકન્ડરી. પરિપક્વન વિશે મારે વાત કરવી હોય તો પરિપક્વન એટલે બીજું કાંઈ નહીં પણ કદ મોટું અને તમામ રીતે પરિપક્વન પામે ને ત્યારે આપણે એમ કહી શકાય કે કોષનું પરિપક્વન અથવા વનસ્પતિ છોડનું જે છે પરિપક્વન થઈ રહ્યું છે. તો આ રીતે તમને વૃદ્ધિના તબક્કાઓની અહીંયા મેં તમારી સાથે ચર્ચા કરી છે. ત્રણેય તબક્કાઓ શું દર્શાવે છે, આઈ હોપ હવે તમને આ વસ્તુ ક્લિયર હશે. બરોબર છે. ચલો તો નેક્સ્ટ વાત કરીએ હવે આપણે. ઓકે, તો હવે તમારી સાથે મારે ડિસ્કશન કરવું છે વૃદ્ધિ દરનું. વૃદ્ધિ દર કોને કહેવાશે? હવે જુઓ ફ્રેન્ડ્સ, વૃદ્ધિ દર શબ્દ આપણે કોના માટે વાપરી શકીએ? અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમે જોશો તો તમને બે પ્રકારના વૃદ્ધિની વાત કરેલી છે. હું તમારી સાથે બંને વૃદ્ધિની ચર્ચા કરવા માંગુ છું, તમને બંને સમજાવવા માંગુ છું. પહેલું તમને અહીંયા કીધું છે કે આંકડાકીય વૃદ્ધિ, બરોબર, અને બીજું તમને કીધું છે ભૌમિતિક વૃદ્ધિ. તો અને ત્રીજી એક વૃદ્ધિ પણ આપણને કીધી છે ભ્રૂણીય વૃદ્ધિ. બરોબર છે. હવે હું ત્રણેય વૃદ્ધિને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, તમને ખ્યાલ આવશે. આંકડાકીય વૃદ્ધિ જે છે, બરોબર છે, એટલે શું? જો આંકડાકીય વૃદ્ધિમાં હંમેશા કેવું થશે કે જ્યારે વિભાજન થાય, જો અહીંયા તમે જોશો આ બ્લુ કલરનો જે સેલ્સ તમારી પાસે છે, હવે આ બ્લુ કલરમાંથી જો વિભાજન થાય છે, પણ વિભાજનની સાથે જો આ ભાગ દેખાય છે તમને, આજે હું રાઉન્ડ કરું છું એ, બરોબર, આ બ્લુ કલરનો ભાગ તમે જુઓ એઝ ઇટ ઇઝ રહે, એઝ ઇટ ઇઝ રહે છે, કોઈ પણ જાતનો ચેન્જીસ આવતો નથી. પણ તમે અહીંયા જોશો તો આ ભાગ સતત ને સતત નવા નવા સેલ્સ ઉમેરે છે. તો અહીંયા 3 થઈ ગયા, અહીંયા 4 થઈ ગયા. હવે હું આ ઘટના તમને સમજાવું. મિત્રો, આંકડાકીય વૃદ્ધિ જે છે એમાં કઈ રીતે જે છે એ વિભાજન થાય છે ને સમજો. મિત્રો, તમે જે ભૌમિતિક વૃદ્ધિની વાત કરો છો, અત્યાર સુધી તમને હંમેશા મગજમાં એક જ વાત હશે કે કોષ કઈ રીતે વિભાજન પામે. તો કે કોષ 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 64, 64 ના 128 આ મેનરમાં વિભાજન પામે. આ વાત ખોટી છે. બધા કોષ આ મેનરમાં વિભાજન ના પામે. આ વિભાજન શેમાં થાય? બેક્ટેરિયામાં ને એવા બધા સેલ્સમાં થાય. જ્યારે પુખ્ત પ્રાણી જે બનવા માટેની જે બહુકોષીમાં છે ને આ ઘટનાઓ પોસિબલ નથી, અમુકને બાદ કરતા. કેમ નથી એનું રીઝન કહું તમને. તમે જોવા જાઓ વનસ્પતિ માટે પોસિબલ બની શકે. મિત્રો, આપણે વિભેદન નામની પણ એક ઘટનાની અહીંયા વાત કરવાની છે. વિભેદન થવું પણ જરૂરી છે. બધા સેલ વિભાજન જ થયું ના ચાલે. તો બસ જો અહીંયા તમને એ જ સમજાવેલું છે. આ ઘટનાઓ તમને થોડી વાર પહેલા સમજાવી ચુક્યો છું, એવું ફરીથી સમજાવું છું કે આ કોષ છે એ 2 ભાગની અંદર વિભાજિત થાય છે, પોતાના 2 ભાગ બનાવે છે. So here now we have a 2 different cell or 2 daughter cell, out of which one will continue dividing, right, itself. One will continue dividing itself. એક પોતાની જાતને સતત ને સતત વિભાજિત કરતો રહેશે. While the second will get differentiated. Second will get differentiated એટલે એનો મતલબ એમ કહી શકાય કે બીજું જે છે ને એ વિભેદન પામી જશે. આ સેલ વિભાજન નહીં પામે તો કે હવે વિભેદન પામશે. વિભેદન એટલે શું? હમણાં જ મેં કીધું છે કે કોષ પોતાની વિભાજનની ક્ષમતા ગુમાવી દે અને કોષ પોતે કોઈના કોઈ કાર્ય કરવા સાથે સંકળાઈ જાય તો આ ઘટનાને આપણે લોકો વિભેદન કહીએ છીએ. બરોબર છે. તો જુઓ તમારી સાથે તમારો જે આ સેલ્સ છે હવે વિભેદન થઈ જશે. તો જો અહીંયા આજે તમને બ્લુ દેખાડેલા જ ને એ બધા સેલ્સ આજે છે ને એ વિભેદિત છે. અને જો આ એક તરફ આખું નવું વિભાજન ચાલે છે. અહીંયા 1 ના 2, 2 પછી 3, 4 એ રીતે વધતા જાય છે. બરોબર. હવે હું આ પ્રકારના વૃદ્ધિ દરની અંદર આલેખ લેવા જાઉં ને તો મિત્રો દરેક સ્ટેજ ઉપર મને આ આલેખ લિનિયર જ મળે. કેમ? કારણ કે દરેક સ્ટેજ ઉપર જે વધતા કોષો છે ને એની સંખ્યા ઓલવેઝ મને કેવી મળશે? સરખી મળશે, સેમ મળશે. આ આલેખની હમણાં હું આગળ તમારી સાથે વાત કરવાનો છું.
આ પ્રકારના વૃદ્ધિ દરમાં ગ્રાફ મને ઓલવેઝ સરખો મળે. કેમ? તો કે દરેક સ્ટેજ ઉપર તમને ફિઝિક્સમાં તમે ભણી ગયા છો, તમે અહીંયા લેવા જાઓ કે અહીંયા લેવા જાઓ, તમને સ્લોપ ઓલવેઝ સરખો જ મળશે. કારણ કે દર વખતે નંબર ઓફ સેલ્સ સરખા જ વધે. જો અહીંયા હું એમ કહું કે આમાં કેટલા વધ્યા, તો કે 2 વધ્યા, બરોબર. પછી આમાં કેટલા વધ્યા, તો કે 2 વધ્યા. હવે પાછો આ વિભાજન પામશે, બરોબર છે. હવે એમ કહું કે આમાં કેટલા વધ્યા, તો કે ફરીથી 2 જ વધ્યા ને. દરેક વખતે શું થાય, 2 2 2 2 વધતા જાય છે, બરોબર છે. તો આ વૃદ્ધિ દર આંકડાકીય પ્રકારનો છે. અચ્છા, હવે જે તમે અત્યાર સુધી સાંભળતા આવ્યા છો એની વાત કરીએ, બરોબર. આપણને સામાન્ય રીતે, જયારે હું સામાન્ય રીતે વાત કરું છું, મેં ઘણા બધા વિદ્યાર્થીઓને આ જવાબ આપતા જ સાંભળેલા છે કે કોષ કેમ વિભાજન પામે, તો કે 2 ના 4, 4 ના 8, 8 ના 16. પણ એ અહીંયા ભૌમિતિક રીતે જો 2 છે ને એના જો અહીંયા 4 થઈ ગયા, બરોબર છે. અહીંયા 8 થઈ ગયા, અહીંયા 16 થઈ ગયા, અહીંયા 32 થઈ ગયા, બરોબર. આ રીતે વિભાજન પામશે સતત ને સતત. હવે આ સ્ટેજ ઉપર મને આલેખ લેવાનું કહી ને, તો મિત્રો આ સ્ટેજ ઉપર મને એક્સપોનેન્શિયલ ફેઝ ઓફ ગ્રોથ, ગાણિતિક વૃદ્ધિ વક્ર મળે, બરોબર છે. જે શરૂઆતની અંદર 1 2 3 4 વધતા વધતા અચાનક જ એક પ્રકારનો વિસ્ફોટ કરે આમ, બરોબર. ને પછી ટૂંકમાં મને ગ્રાફ સિગ્મોઇડ પ્રકારનો મળે, કારણ કે એક લેવલ પર પછી એ પાછું વિભાજન બંધ પણ કરતું હોય છે, ઘટતું હોય છે. તો આ રીતે સતત ને સતત જે છે એ એક્સપોનેન્શિયલ ફેઝ ઓફ ગ્રોથ મળે મને, એટલે કે કેમ કહી શકાય કે ગાણિતિક વૃદ્ધિ વક્ર મળે છે. તો આ રીતે આપણે જે છે એ આંકડાકીય અને ભૌમિતિક બંને પ્રકારની અંદર ડિફરન્સ કરી શકીએ. પણ આ સિવાય ત્રીજા એક વિભાજનની પણ વાત કરવી છે, જેને આપણે ભ્રૂણીય વિભાજનની વાત કરીએ છીએ, બરોબર છે. કેમ ભ્રૂણીય? કારણ કે ભૌમિતિક અને આંકડાકીય તબક્કાઓ દર્શાવતી વૃદ્ધિ દર્શાવે છે. અચ્છા, તમારી પાસે જો અહીંયા વિભાજિત યુગ્મન જ છે, વિભાજિત યુગ્મનમાં જો 2 ના 4 થયા, બરોબર છે. પછી એમાંથી 4 ના જો અહીંયા 8 થતા જાય છે, 8 થતા જાય પછી એમાંથી અમુક જો તમને કીધું કે આંકડાકીય તબક્કાઓમાં હવે તમને અહીંયા અમુક બ્લુ દેખાડેલા છે, અને બ્લુ માં લખેલું છે કે વિભાજનની ક્ષમતા ધરાવતા કોષો. હવે આ બધા જો વિભાજન ગુમાવવા માંડ્યા, દેખાય તમને? તો એ ટૂંકમાં ભ્રૂણીય અવસ્થામાં આપણામાં જે વિભાજન થાય ને બંને મિક્સ રીતનું જોવા મળે, બરોબર છે. તો આ રીતે આપણે વૃદ્ધિ દરની વાત કરી શકીએ, બરોબર. અહીંયા આઈ હોપ કે તમને હવે આંકડાકીય, ભૌમિતિક અને જે યુગ્મનજ ભ્રૂણીય વૃદ્ધિ છે એના વિશેની તમામ વાતો ક્લિયર હશે, તમામ વાતોનો ખ્યાલ આવી ગયો હશે, બરોબર છે. તો તમારી સામે 2 ગ્રાફ આપ્યા છે, બરોબર. પેલું તમને મેં હમણાં જ કીધું, અચળ રેખીય વૃદ્ધિ, બરોબર. અચળ રેખીય વૃદ્ધિ એટલે જો દરેક સ્ટેજ ઉપર તમે સમય વિરુદ્ધ વસ્તીની વનસ્પતિની ઊંચાઈનો ગ્રાફ લ્યો તો તમને ઓલવેઝ એ સ્ટ્રીટ લાઈન જ મળશે. મેં હમણાં જ તમને કીધું, કારણ કે દરેક લેવલ ઉપર થતી વૃદ્ધિ કેવી સરખી. ફ્રેન્ડ્સ, આ વસ્તુ ખાસ સમજો, મારી વાત હું કહેવા માંગુ છું એ. અહીંયા તમને દરેક લેવલ ઉપર તમે સ્લોપ લેવા જશો તો એ તમને ઓલવેઝ કેવો મળશે, સરખો જ મળતો હશે, બરોબર છે. નેક્સ્ટ તમારી સાથે વાત કરવી છે, પણ એની પહેલા આનું જો LT એટલે શું, તો કે T સમયે લંબાઈ, L0 એટલે તો કે L સમયે લંબાઈ, બરોબર છે, શૂન્ય સમયે, સોરી. અને RT શું દર્શાવે છે, તો કે R એટલે વૃદ્ધિ દર, વિસ્તરણ, અને પ્રતિ એકમ સમયમાં હંમેશા એકમ સમયમાં જ લેવાશે. અને T બરાબર સમય દર્શાવે છે. સમગ્ર સમીકરણ બને છે LT = L0 + RT. ક્યારે? તો કે તમને આ પ્રકારની વૃદ્ધિ દેખાતી હોય તો. પણ when you find the exponential phase of growth, then at time you will receive the sigmoid type of graph, બરોબર છે. જેમ કે તો કે જો અંગના કદ સમય વર્ષની અંગના કદની વાત કરી છે, તો તમે W1 = અંતિમ કદ, વજન, ઊંચાઈ, સંખ્યા કોઈ બી માં. W0 = પ્રારંભિક. R બરાબર વૃદ્ધિ, T બરાબર સમય, પણ E બરાબર પ્રાકૃતિક લઘુગુણકને લઈ લેવાનો છે આપણે. એટલે ફેઝ આપણને જો ERT મળશે એટલે એક્સપોનેન્શિયલ ફેઝ મળે છે આપણને. ધેટ મીન્સ કે જો શરૂઆતની અંદર 2 ના 4, 8, 16, 32, 64 થવાના થાય, પછી અચાનક જ તમે જો 2000 ને 4000, 8000, 10000, બરોબર છે, 8000, 16000, સોરી 32000 એમ વધશે. અને એક સમયે આ વૃદ્ધિ અટકે પણ ખરા, એટલે સ્થાયી વૃદ્ધિનો તબક્કો આવે. એટલે ધીમી વૃદ્ધિનો, ઝડપી વૃદ્ધિનો અને સ્થાયી વૃદ્ધિનો 3 તબક્કા મળે. તો આ રીતના સૂત્ર થાય છે W1 = 00 ERT, બરોબર છે. તો આ વાત કોની થઈ ગઈ? આ વાત થઈ ગઈ આપણી જે એસ પ્રકારનો આલેખ મળે છે એની. તો આઈ હોપ કે હવે બંને ગ્રાફ તમને ક્લિયર સમજાઈ ગયા છે, શું કહેવા માંગે છે બંને ગ્રાફ, બરોબર છે. અચ્છા, હવે બીજું આપણને કીધું છે નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિ એટલે શું. અચ્છા, એની વાત કરી લઈએ આપણે. જુઓ મિત્રો, તમારી પાસે સ્ક્રીન ઉપર તમને 2 અલગ અલગ પાન આપેલા છે, પણ એ પહેલા હું તમારી સાથે જરાક વ્યાખ્યા ક્લિયર કરી દઉં કે નિરપેક્ષ વૃદ્ધિ દર કોને કહેવાય.
એકમ સમયમાં થતી કુલ વૃદ્ધિ માપનને આપણે અને સરખામણી કહીએ ને તો આપણે એને નિરપેક્ષ વૃદ્ધિ દર કહીએ. દાખલા તરીકે મારી હાઈટ આજે 4 ફૂટ હતી, પછી 5 ફૂટ થશે, બરોબર છે. સાપેક્ષ વૃદ્ધિ દર એટલે શું? તો કે કોઈની સરખામણીમાં લેવાની, કોઈની સરખામણીમાં મારી હાઈટ કેટલી વધી. તો હું જયારે આ રીતે કરું, પ્રારંભિક આંકની સાપેક્ષે તમે લ્યો તો એને સાપેક્ષ વૃદ્ધિ કહેવાય તમારી પાસે, બરોબર છે. હવે હું બંને તમને અહીંયા બે પરણો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું એટલે તમને ખ્યાલ આવે, બરોબર. દાખલા તરીકે તમે જુઓ તો અહીંયા પર્ણ જે છે એ 5 સેન્ટીમીટર સ્ક્વેર ની સાઈઝ ધરાવે છે અને ભવિષ્યમાં એની સાઈઝ જે છે એ 10 સેન્ટીમીટર સ્ક્વેર ની થશે. મિત્રો 5 માંથી 10 થવું એટલે વધારો કેટલો થયો? 5 નો થયો. પણ અહીંયા તમે જુઓ કે 5 ની સામે 5 એટલે તમે એમ કહી શકો કે પર્ણમાં 100% વૃદ્ધિ થઈ, બરોબર છે. જયારે અહીંયા તમે જોવા જાઓ તો બી જે છે, બી એ 50 સેન્ટીમીટર સ્ક્વેર નું એક પર્ણ છે, એમાં પણ સેમ, જો 50 નું કેટલું થઈ જાય છે? 55 થઈ જાય છે, બરોબર છે. તો 55 થઈ જાય છે, પણ અહીંયા તમે જોશો તો માત્ર 50 માંથી 55 થવું, અહીંયા 5 સેન્ટીમીટર સ્ક્વેર જ વધે છે. પણ અહીંયા હું એમ કહી શકું કે 50 નું 55 થાય તો હવે ગણિત તો આપણને બધાને સારું આવડે છે, હું એમ કહી શકું માત્ર કેટલો? તો કે 10% જ વધારો થયો છે, બરોબર છે. એકબીજાની સાપેક્ષે તમે જોવા જાવ ને તો પ્રારંભિક આંકની સાપેક્ષે વધારો થતો હોય તેને સાપેક્ષ વૃદ્ધિ દર કહી શકીએ. અને એકમ સમયમાં થતી કુલ વૃદ્ધિનું તમે માપો કે 5 કલાકમાં પ્લાન્ટ 10 સેન્ટીમીટર વધ્યો, પછી પાછો 5 કલાકમાં 8 સેન્ટીમીટર વધ્યો, તો એ એની નિરપેક્ષ વૃદ્ધિ થઈ, બરોબર છે. પણ તમે એમ કહો કે પહેલી 5 કલાકની અંદર પ્લાન્ટ 8 સેન્ટીમીટર વધ્યો હતો, પણ હવે 10 વધ્યો, તો એ એની સાપેક્ષ વૃદ્ધિ થઈ. કોઈ બી દરના સમક્ષ આપણે જે છે શું કરીએ છીએ તો કે એનું માપન કરીએ છીએ. તો આ વાત થઈ ગઈ આપણી ટોટલ જે સાપેક્ષ અને નિરપેક્ષ વૃદ્ધિ છે ને એની તમારી સાથે મેં અહીંયા વાત કમ્પ્લીટ કરી છે. હવે 3 ઘટનાઓ વિશે તમારી સાથે ચર્ચા કરવી છે. પહેલી વાત હું તમને કહી દઉં કે કોને વિભેદન, કોને નિર્વિભેદન અને કોને પુનઃ વિભેદન કહેવાય. અચ્છા મિત્રો, કોઈ પણ કોષ કે જે અવિભેદિત છે, બરોબર છે. અવિભેદિત એટલે એમ કહી શકાય કે કોષ વિભેદન પામેલો નથી. કોષ વિભેદન પામેલો નથી. હવે એ કોષ જે છે એ વિભેદિત થાય, બરોબર છે. વિભેદિત એટલે કોષ અહીંયા શું કરે તો કે અવિભેદિત કોષ હશે ને, અવિભેદિત કોષ એ પોતે વિભાજનની ક્ષમતા ધરાવતો હતો, પણ હવે અવિભેદિત કોષ પોતાની વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે અને પોતે વિભેદિત થઈ જાય છે. તો વિભેદિત થઈ ગયેલો કોષ હવે વિભાજનની ક્ષમતા ગુમાવતો નથી, બરોબર. તો આ જે ઘટના બની કે જેમાં અવિભેદિત કોષ શેમાં ફેરવાઈ ગયો તો કે વિભેદિત કોષમાં ફેરવાઈ ગયો, આ ઘટનાને કહેવાશે વિભેદન. શું કહેવાશે આ ઘટનાને? વિભેદન, બરોબર છે. હવે કોષ કોઈ ચોક્કસ કાર્ય સાથે સંકળાઈ જશે. હવે કોષને પોતાના કોઈ એવી વસ્તુ સાથે લેવા દેવા નથી. કોષ હવે વિભાજન ક્ષમતા ગુમાવી ચુક્યો છે. અચ્છા, ઘણી વખત કોષ જે છે ને એ પોતે પોતાની વિભાજનની ક્ષમતાને રીગેઇન કરે, પુનઃ સ્થાપિત કરે. કોઈ વિભેદિત કોષ હોય ને, ખરેખર નિયમ મુજબ વિભેદિત કોષને વિભાજન પામવાની ક્ષમતા નથી હોતી, પણ વિભેદિત કોષ પોતે એવી કેપેસિટી ગેઇન કરે છે અને હવે પોતે વિભાજન માટે રેડી થાય છે. જો મિત્રો કોઈ બી વિભેદિત કોષ હવે વિભાજન પામવાની શરૂઆત કરી દે, એટલે કે જો અહીંયા મેં લખેલું છે કે એનું વિભાજન થશે, તો આ જે ઘટના સમગ્ર તમારી સામે બની કે વિભેદિત કોષ વિભાજન પામવાનું શરૂ કરી દીધું, તો આ ઘટનાને કહેવાશે નિર્વિભેદન. શું કહેવાશે એને? નિર્વિભેદન. અને નિર્વિભેદિત કોષ જે હોય ને એ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. પછી ઘણી વખત શું થાય કે નિર્વિભેદિત કોષ ફરીથી પોતે વિભેદિત થાય, ફરીથી શું થાય? વિભેદિત થઈ જાય, એટલે પાછો પોતાની વિભાજનની ક્ષમતા ગુમાવે. તો જો અહીંયા ત્રીજી ઘટના તમને કહું છું, નિર્વિભેદિત કોષ હવે પાછો શું કરે છે તો કે પાછી પોતાની વિભાજનની ક્ષમતાને મેળવવા માંગે છે, તો એને કહેવાશે પુનઃ વિભેદિત. અને પુનઃ વિભેદિત કોષ જે છે એ વિભાજનની ક્ષમતા ધરાવતો નથી. આ ઘટનાને કહેવાય પુનઃ વિભેદન. 3 ઘટના મેં તમને કીધી, વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદન. આમાં યાદ રાખજો કે વિભેદન અને પુનઃ વિભેદનમાં કોષ વિભાજનની ક્ષમતા ધરાવતા નથી, પણ નિર્વિભેદનમાં કોષ પુનઃ વિભાજનની ક્ષમતા ધરાવે છે. આટલી વસ્તુ યાદ રાખવી પડશે, બરોબર છે. તો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે, 3 બાબતો ક્લિયર થઈ ગઈ છે અને હવે કન્ફ્યુઝન નહીં થાય, બરોબર છે. અચ્છા, હવે આપણી પાસે એક બીજી વાત કરવાની છે, આપણે વિકાસની વાત કરવાની છે, બરોબર છે.
વિકાસ કોને કહેવાય? તો કે જો વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા આપવા માટે જે છે, બરોબર છે, એ વિવિધ પરિપથોને અનુસરે છે અને જીવનના વિવિધ તબક્કાઓ પર વિવિધ સ્તરની સંરચનાઓ બનાવે છે. આ ક્ષમતાને એની પ્લાસ્ટિસિટી એટલે કે સુઘટ્યતા કહેવાય છે. ઉદાહરણ તરીકે કપાસ, કોથમીર કે ધાણા તેમજ લાર્કસ્પરમાં વિષમ પર્ણતા જે છે આપણને જોવા મળે છે. આવી વનસ્પતિઓ તરુણાવસ્થાના પર્ણો કરતા પરિપક્વ અવસ્થા હોય ને એમાં પોતાના પર્ણનો આકાર બદલી નાખે. બીજી બાજુ તમે બટરકપનું એક્ઝામ્પલ લેવા જાઓ તો બટરકપ સ્થલજ અને જલજ વસવાટમાં પોતાના પર્ણના આકારમાં ભિન્નતા દર્શાવે છે, એટલે કે એના જલજ વિસ્તારમાં પર્ણો અલગ હોય ને આમાં અલગ હોય. તો આમ કહી શકાય કે પર્યાવરણને થતું એક પ્રકારનું વિષમ પર્ણીનું ઉદાહરણ છે. હવે અહીંયા તમને વિષમ પર્ણોની આ ઘટના જે છે ને પ્લાસ્ટિસિટીનું એક ઉદાહરણ આપેલું છે, જેને આપણે સમજવી છે. તો આમ એમ કહી શકાય આપણે કે તમે આગળ વૃદ્ધિ, વિભેદન અને વિકાસ જે સમજ્યા ને એ વનસ્પતિના જીવન સાથે સંકળાયેલી બહુ ગાઢ ઘટનાઓ છે. તો બસ એ જ વિકાસની તમને જો અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને વાત કરી છે. અચ્છા, તમે જુઓ આ સ્થળીય વસવાટ અને જલીય વસવાટમાં વિષમ પર્ણિતા તમને આપેલી છે. લાર્કસ્પર અને બટરકપમાં વિષમ પર્ણી પ્લસ જુવેનાઇલ એટલે કે તરુણ જે ફેઝ હોય અને પુખ્તમાં પણ પર્ણોની અલગ અલગ જેની રચના દેખાડેલી ને આ શું દર્શાવે છે? વિષમ પર્ણિતા દર્શાવે છે. and that's also called as a plasticity. it shows the આપણને આ શું દર્શાવે છે? એક પ્રકારની પ્લાસ્ટિસિટી નું એક્ઝામ્પલ આપીશ, બરોબર છે. અચ્છા, જો અહીંયા સમજવા જેવી વસ્તુ એ છે, આ સમગ્ર એક ચાર્ટ તમને સમજાવો એટલે ખ્યાલ આવે કે કોઈ પણ વર્ધમાન જે કોષ હોય ફ્રેન્ડ્સ, બરોબર છે, એનું કોષ વિભાજન થઈ શકે, બરોબર છે. અહીંયા જો આપણને કીધું કે કોષ રસીય વૃદ્ધિ, બરોબર, પછી અહીંયા વિભેદન કોષ, બરોબર, એની સાથે અહીંયા આપણને બે તબક્કા બીજા, એક વિસ્તરણ અને એક પુખ્તતાનો એટલે પરિપક્વતાનો. પછી પુખ્ત કોષ હોય, બરોબર છે, અને એને શું આવે તો કે વૃદ્ધત્વ અથવા તો જીર્ણતા આવે અને અંતે એનું શું આવે તો કે મૃત્યુ આવે. હવે અહીંયા આપણને શું સમજાયું કે કોષ વિભાજન પામે તો કોષ વિભાજન પામીને બે ઘટનાઓ બને, કાં તો કોષ વિભાજન પામવાનું શરૂ રાખે અથવા તો કોષ રસીય વૃદ્ધિ થઈને વિકાસ થશે અને સાથે સાથે કોષ વિભેદિત થાય. વિભેદિત થાય કોષ તો એનું વિસ્તરણ થશે, દીર્ઘીકરણ થશે. જ્યારે એ કોષ પુખ્ત થશે તો પુખ્ત કોષ ભવિષ્યમાં વૃદ્ધ થશે ને એનું પાછું મૃત્યુ થશે. આમ કોષ જે છે એના વિકાસાત્મક પ્રક્રિયાનો આપણને અનુક્રમ આપેલો છે કે કોષ કઈ રીતે, કેટલાક કોષો પોતાના જીવનમાં વિભેદન પામી ગયા પછી પાછા વિભાજન પણ પામે, વળી પાછા વિભેદન પામે, જેને આપણે પુનઃ વિભેદન પણ કહેતા હતા. તો આ ઘટના આપણે અહીંયા ચોક્કસપણે યાદ રાખવી પડશે કે આપણને આમાં શું કહેવા માંગે છે. વિષમ પર્ણિતાની વાત આપણે અહીંયા કરી છે, બરોબર છે. તો આઈ હોપ કે તમને આ વસ્તુ બધી ખ્યાલ આવી ગઈ હશે તમામ પ્રકારનો, બરોબર. નેક્સ્ટ સેશનમાં આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ ને બધાના પોઈન્ટ જે છે એનું ડિસ્કશન કરશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો.
એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.